અમદાવાદની એસસીજી આસ્થા કેન્સર સેન્ટરે રોબોટિક કેન્સર સર્જરી ક્ષેત્રે મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે। વર્ષ 2016માં શરૂ કરાયેલા રોબોટિક સર્જરી પ્રોગ્રામ હેઠળ અત્યાર સુધીમાં 2800થી વધુ સફળ રોબોટિક કેન્સર સર્જરી કરવામાં આવી છે। હોસ્પિટલમાં હાલ 2 અત્યાધુનિક રોબોટિક સર્જિકલ સિસ્ટમ કાર્યરત છે। 1600થી વધુ યુરો ઓન્કોલોજી સર્જરી અને 1000થી વધુ પ્રોસ્ટેટ કેન્સરની સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। રોબોટિક સર્જરીથી વધુ ચોકસાઈ, ઓછું બ્લડ લેસ અને ઝડપી સ્વચ્છતા જેવા લાભ દર્દીઓને મળી રહ્યા છે। ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે અહીં પહોંચી રહ્યા છે। ઇન એક્ઝાજરેશન પણ 1/10 પેઇન થાય છે। રિકવરીમાં 1/3 થી વધારે સમયમાં દર્દી રિકવર થઈ અને એને જે કામ કરવું હોય એ કામ માટે એનેબલ થઈ જાય છે। અને આપ જાણો એ પ્રમાણે કેન્સરની સારવારમાં ઘણી બધી વખત સર્જરી પ્લસ કિમોથેરાપી ને રેડિયોથેરાપી આપવામાં આવે છે। પહેલાંના જમાનામાં દર્દી રિકવર થાય એના માટે રાહ જોવી પડતી અને 15 साल के बच्चे को हमने ऑपरेट किया। उस बच्चे હવે વેસ્ટર્ન કલ્ચર આપણી લાઈફસ્ટાઈલને ઇન્ફ્લુઅન્સ કરવા માંડ્યું છે, એટલે કરિયર ઓરિએન્ટેડ ફિમેલ્સ, એમના મોડા લગ્ન, એકાદ જ બાળક, નો બ્રેસ્ટ ફીડિંગ, ફાસ્ટ ફૂડનું સ્મોકિંગ, આલ્કોહોલ, આ બધાના કારણે ઓબેસિટી વધી છે, ડાયાબિટીસ વધ્યું છે, હાઇપરટેન્શન વધ્યું છે અને આના લીધે હોર્મોનલ ગરબડો ચાલુ થાય છે। એના લીધે એન્ડોમેટ્રિયલ કાર્સિનોમા એટલે કે ગર્ભાશયનું કેન્સર થાય છે, વધતા પ્રમાણમાં જોવા મળ્યું છે અને 2022થી 2025માં જોવા જાવ તો 2025માં લગભગ 20,000 નવા કેસ ઇન્ડિયામાં જોવા મળ્યા છે। આપણે 2900 ઉપર રોબોટિક સર્જરી કરી છે અને હવે આપણી પાસે બીજો રોબોટ પણ સેમ ડાવિન્ચી એક્સઆઈ જે વર્લ્ડનો બેસ્ટ રોબોટ અત્યારે છે એ આપણી પાસે અવેલેબલ છે, જેના કારણે પેશન્ટ્સની જનરલ ફાયદા તો છે જ કે ઝડપી રિકવરી, ઓછો દુખાવો, ઓછું બ્લીડિંગ, અર્લી ડિસ્ચાર્જ, આ બધા ફાયદા બધી જ